તો ઉત્તર ભારતમાં હવામાનમાં ફરી એકવાર પલટો લેવાની તૈયારી થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે. તો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી અને ધુમ્મસ યથાવત રહી શકે છે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતા છે. તો જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના જણાવ્યા પ્રમાણે 23 જાન્યુઆરીની આસપાસ ઉત્તરના પહાડી વિસ્તારો પર ભારે હિમવર્ષા થઈ શકે છે. તો 23 થી 25 વચ્ચે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં વરસાદ થશે. ત્યારે 21 થી 25 વચ્ચે ખાસ કરીને 23 અને 24ની આસપાસ ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ ગુજરાતમાં હળવો વરસાદ અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. પહાડો ઉપર પશ્ચિમી વિક્ષોભને કારણે બરફવર્ષા થઈ રહી છે. જોકે એ પશ્ચિમી વિક્ષોભ છે એ એટલો બધો બળવાન નથી, પણ એને કારણે બર્ફીલી હવાઓ અને ઉત્તર પશ્ચિમના જે પવનો છે એ મેદાની રાજ્યો તરફ આવી રહ્યા છે અને એને કારણે બધે દેશની અંદર ઠંડીની લહેર જોવા મળી છે. દિલ્હીમાં પણ તાપમાનના રેકોર્ડ તૂટ્યા છે. ગુજરાતમાં પણ તાપમાનનો રેકોર્ડ, નીચા તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા બધે એક પ્રકારની શીત લહેર ચાલી રહી છે. હવે તારીખ 17મી એક નવો પશ્ચિમી વિક્ષોભ ઉત્તરની પહાડીઓની નજીક આવશે. જોકે એ પણ બહુ બળવાન નહીં હોય પણ અને એમાં બહુ બરફવર્ષા પણ નહીં થાય. પણ તારીખ 20 જાન્યુઆરી આસપાસ એક બળવાન પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવશે અને જેને લીધે 23 જાન્યુઆરી આસપાસ, આમ તો 20 થી 25ની વચ્ચે પણ મોટે ભાગે 23 જાન્યુઆરી આસપાસ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના જે ઊંચા પહાડી ભાગો છે ત્યાં વરસાદ અને અતિ ભારે હિમવર્ષા જોવા